મારું નામ કવિતા છે. આજે હું ખૂબ જ ખુશ હતી કારણ કે આજે મારી ડ્યુટીનો પહેલો દિવસ હતો. આખરે આટલા વર્ષોની મહેનત પછી હું પોલીસ ઓફિસર બની હતી. મારી નોકરી ખૂબ સારી રીતે ચાલી રહી હતી. પોલીસ સ્ટેશનમાં મારા ખૂબ વખાણ થતા કારણ કે હું એક પ્રામાણિક પોલીસ અધિકારી હતી. હું અહીં 1 મહિનાથી કામ કરી રહી હતી. મને ખબર નથી કે કેટલા લોકો મારી પાસે આવ્યા અને મને રિશ્વત આપવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેમને પણ શીખવ્યું કે રિશ્વત આપવી અને લેવી એ પાપ છે. એટલા માટે હું તમારી ધરપકડ પણ કરી શકું છું. તેથી ભવિષ્યમાં આવી વાત ન કરવી. મારું જીવન આમ જ ચાલતું હતું જ્યારે એક ખૂબ જ ખતરનાક કેસ મારી પાસે આવ્યો. પોલીસ સ્ટેશનમાં એક યુવતી દોડતી મારી પાસે આવી અને કહેવા લાગી, મેડમ, મહેરબાની કરીને મને બચાવો. કૃપા કરીને મને મદદ કરો. હું તમારી આગળ મારા હાથ જોડું છું. કૃપા કરીને મને તે લોકો પાસે મોકલતા નહીં. તે છોકરીની વાત સાંભળીને હું દંગ રહી ગઈ અને પછી મેં તેને સાંત્વના આપી અને કહ્યું કે તમે મારી સાથે શાંતિથી વાત કરો. તું આટલી બધી ગભરાઈ કેમ છે? મેં જોયું કે તે છોકરીના માથા પર થોડું લોહી પણ નીકળી રહ્યું હતું. મેં કહ્યું, તારા માથામાં શું થયું છે? પછી તેણીએ કહ્યું, હું તમને કહીશ મેડમ કે મારી સાથે શું થયું અને આગળ શું થવાનું છે. તે છોકરીએ કહ્યું કે હું તમારી પાસે રિપોર્ટ લખાવવા આવી છું. મેં મારી સેકન્ડ લેડી ઓફિસરને ઇશારો કરીને રિપોર્ટ લખવા કહ્યું. મેં છોકરીને કહ્યું કે હા, મને કહો, તમે કોની વિરુદ્ધ રિપોર્ટ લખાવવા માંગો છો? પછી તેણે મને રિપોર્ટ લખવા માટે એવી વ્યક્તિનું નામ કહ્યું. તે સાંભળીને હું ચોંકી ગઈ. આખું શહેર જે વ્યક્તિના વખાણ કરતું હતું, આ તે છોકરી આ પુરુષના નામે રિપોર્ટ નોંધાવવા આવી હતી અને તેના પર વિવિધ આક્ષેપો પણ કરી રહી હતી. મેં તે છોકરીને કહ્યું, તને ખબર પણ છે તું કોના વિશે વાત કરે છે? ત્યારે તેણે કહ્યું, હા મેડમ, મને ખબર છે અને હું ખૂબ સારી રીતે જાણું છું, પરંતુ હું તમને તે વ્યક્તિની વાસ્તવિકતા પણ જણાવવા માંગુ છું, જે છોકરીઓને તેના ઘરે રાખ્યા પછી તેમને ખૂબ ખરાબ સ્થિતિમાં છોડી દે છે. કારણ કે મારી સામે એક છોકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એ બિચારી છોકરી નિર્દોષ હતી. તેના માતા પિતા તેને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા કે બાબાએ તેને તેમના ઘરે રહેવા દીધી, પરંતુ તેમને ખબર ન હતી કે તે ઘરમાં શું થાય છે. અહીં છોકરીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. એ બિચારી છોકરી બૂમો પાડી રહી હતી, પણ તેની વાત કોઈ સાંભળતું ન હતું. તે છોકરી સતત તડપતી રહી અને તડપતા તડપતા તેને પોતાનો જીવ આપી દીધો. હું નથી ઈચ્છતી કે હું પણ મારો જીવ ગુમાવી દઉં. હું તે ઢોંગી બાબાનું સત્ય આખી દુનિયાની સામે લાવવા માંગુ છું. તેથી જ હું જીવ જોખમમાં મૂકીને ત્યાંથી ભાગી ગઈ હતી. હવે તમે જ મને મદદ કરી શકો છો. મેં તેને કહ્યું કે મને કે ત્યાં તારી સાથે શું થયું અને તું જે છોકરીની વાત કરે છે તેનું શું થયું. છેવટે અમે પણ જાણીએ કે બાબાજી તેમના ઘરમાં રહેતી છોકરીઓ સાથે શું કરે છે. તો તે છોકરી રડવા લાગી અને કહ્યું કે મેડમજી, માત્ર બાબાજી નહીં, પરંતુ તેમની પત્ની પણ કોઈ ખતરનાક મહિલાથી ઓછી નથી. તે સૌથી ખરાબ મહિલા છે. તે છોકરીએ તેની વાત કહેવાનું શરૂ કર્યું કે ત્યાં તેની સાથે અને તેની સાથેની છોકરી સાથે શું થયું. તે છોકરીએ કહ્યું કે હું એક ગરીબ પરિવારની છું. અમે ગામના જ રહેવાસી છીએ. આ દુનિયામાં મારું કોઈ નથી. મારા માતા પિતા મને આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા છે જ્યારે હું મારા ભાઈ અને ભાભી સાથે તેમના ઘરે રહેતી હતી. તો વાત કરું તો એ મારું ઘર હતું, પણ ક્યારેય એ ઘરમાં મને મારા અધિકારો આપવામાં આવ્યા ન હતા. ભાભી આવ્યા તે દિવસથી તેણે મારા ભાઈને કાબૂમાં કરી લીધો હતો અને મને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ભાભીનું વર્તન મારી સાથે બિલકુલ સારું ન હતું. તે મારા પાસે ઘરના તમામ કામ કરાવતી હતી. જ્યારે તેઓએ મને આખા ગામમાં બદનામ કરી હતી કે મારું કોઈ છોકરા સાથે અફેર છે, તે ઈચ્છતી હતી
કે હું જલ્દીથી જલ્દી લગ્ન કરી લઉં, પણ મારી ઉંમર કેટલી હતી? મેં દરેક વખતે લગ્ન કરવાની ના પાડી. ભાઈ હજુ પણ મારા પર લગ્ન કરવા દબાણ કરતા હતા. એક દિવસ મારી ભાભી કહેવા લાગી કે ગામમાં સતરંગી બાબા આવ્યા છે. તે બાબા કોણ છે મને તેની ખબર પણ ન હતી, પણ મારી ભાભીને કદાચ ખબર હતી. ભાભી કહેવા લાગી, ઓહ, તમને ખબર નથી? સતરંગી બાબા આવી છોકરીઓને પોતાના ઘરમાં જગ્યા આપે છે જેની પાછળ કોઈ નથી. જો તારે લગ્ન ન કરવા હોય તો અમારું ઘર છોડીને સતરંગી બાબાના ઘરે જઈને તેમની સેવા કર. ત્યાં તારા જેવી ઘણી છોકરીઓ છે, તું પણ જા. મેં તેની અવગણના કરી અને પછી હું પાડોશના ઘરે જઈને બેઠી, જ્યારે તેણે પણ મને સતરંગી બાબા વિશે પણ જણાવ્યું હતું. પાડોશી આંટી કહેવા લાગી કે તારો ભાઈ અને ભાભી તને બહુ તકલીફ આપે છે, તો તમે એક કામ કેમ નથી કરતા? તમે સતરંગી બાબાના ઘરે જાઓ અને ત્યાં રહેવા લાગો. સતરંગી બાબાના ઘરમાં ખબર છે જે છોકરીઓ રહે છે તે ખૂબ નસીબદાર હોય છે. સાંભળ્યું છે કે જો તે સતરંગી બાબાના ઘરે 3 મહિના વિતાવે છે તો તેના લગ્ન ખૂબ જ સારા પરિવારમાં થાય છે અને તે આખી જિંદગી ખુશ રહે છે, કારણ કે બાબાજી તેની માટે પૂજા કરે છે. મેં આંટી પાસેથી પણ સતરંગી બાબાના વખાણ સાંભળ્યા હતા અને પછી જ્યારે હું બીજે દિવસે શાકભાજી લેવા ગઈ ત્યારે પણ ત્યાં કેટલીક મહિલાઓ સતરંગી બાબા વિશે વાત કરી રહી હતી. પહેલાં આ બાબા બીજા કોઈ ગામમાં રહેતા હતા, પણ હવે તેણે અમારા ગામમાં પોતાનું ઘર બનાવી લીધું હતું અને મેં સાંભળ્યું હતું કે તે ઘરમાં ફક્ત તેની પત્ની સાથે જ રહેતા હતા અને જ્યારે તેણે ઘણી યુવતીઓને પોતાના ઘરે રહેવા જગ્યા પણ આપી છે જે બિચારી ગરીબ અને બેસહારા હોય છે. મારા મગજમાં આવા લોકોના શબ્દો આવી રહ્યા હતા કે હું પણ સતરંગી બાબાના ઘરે કેમ ન ચાલી જાઉં. પછી એક દિવસ છોકરાઓ મને મળવા આવ્યા અને મારી ભાભીએ જબરદસ્તી તેની સાથે મારો સંબંધ નક્કી કર્યો, પરંતુ હું લગ્ન કરવા માંગતી ન હતી. છોકરાની માં બહુ ચાલાક હતી. તે મને મારી ભાભી જેવી જ દેખાતી હતી, તેથી જ મેં લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને મારી ભાભીને કહ્યું કે જો કોઈ મારા લગ્ન માટે દબાણ કરશે તો હું ઘરેથી ભાગી જઈશ. પણ તો પણ મારા ભાઈ અને ભાભી તેઓ મારા લગ્ન કરાવવા માંગતા હતા અને પછી મને ઘરેથી ભાગી જઈને બાબાજીના ઘરે રહેવાની તક મળી. કોઈ પણ રીતે મારા જેવી ઘણી છોકરીઓ હતી જેઓ પોતાનું જીવન ત્યાં જીવી રહી હતી. હું મારા ઘરેથી ભાગીને બાબાજીના ઘરે ગઈ. બાબાજી તેમના ભક્તોની પાસે બેઠા હતા. જ્યારે મેં તેમની સામે હાથ જોડીને કહ્યું, બાબાજી, કૃપા કરીને મને અહીં રહેવા દો. મારે મારા ઘરમાં રહેવું નથી. મારા ભાઈ અને ભાભી બળજબરીથી મારા લગ્ન કરાવી રહ્યા છે. બાબાએ મને આશ્વાસન આપ્યું અને સમજાવ્યું કે હવે તું અમારા ઘરે જ રહે છે. અહીં તને પહેરવા માટે કપડાં, ખાવા માટે ભોજન અને રહેવાની જગ્યા પણ આપવામાં આવશે અને અહીં તમને દરેક સારા કામ શીખડાવવામાં આવશે જે દરેક સારી વ્યક્તિએ જાણવું જોઈએ. અહીં તમને ભગવાનના સીધા માર્ગ પર પણ ચાલવાનું શીખવશે. ત્યાંના લોકોએ જોયું કે બાબા મારા પર આટલા દયાળુ છે તો બધા લોકો તેમના વખાણ કરવા લાગ્યા. તેણે કહ્યું, છોકરી, તું બહુ નસીબદાર છે જેથી બાબાજીએ પોતાના ઘરમાં સ્થાન આપ્યું છે. બાબાજીનું ઘર ઘણું મોટું છે અને તેમણે આવી ઘણી છોકરીઓને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા આપે છે જે ખૂબ જ ગરીબ છોકરીઓ હોય, જેમનો કોઈ આધાર નથી. તેણે મને કહ્યું કે ભગવાન તમારા જેવા સૌને નસીબ આપે અને અમારા પરિવારની દીકરીઓને પણ બાબાજીના ઘરે આવવાનો મોકો મળે. બાબાજી પોતાના ઘરમાં બધાને જગ્યા નથી આપતા. તમારું તો કામ થઈ ગયું, નહીંતર ગામની ઘણી છોકરીઓ બાબાજીના ઘરે રહેવા તડપતી હોય છે. એવું સાંભળવામાં આવ્યું છે કે જે છોકરીના માથા પર બાબાજી પોતાનો હાથ રાખે છે અને તેને આશીર્વાદ આપે છે તે આખી જિંદગી તેના સાસરિયામાં શાસન કરે છે. તેથી જ અહીં ઘણી છોકરીઓ આવવા માંગે છે. દરેક વ્યક્તિ બાબાની સામે તેમની ખૂબ
પ્રશંસા કરી રહી હતી, કારણ કે બાબાજીની છબી સારી હતી. મને પણ લાગતું હતું કે બાબા ખરેખર ખૂબ સારા વ્યક્તિ છે. પણ જ્યારે હું ત્યાં રહેવા લાગી ત્યારે મને ખબર પડી કે તે કેટલા સારા વ્યક્તિ છે અને કેટલા ખરાબ વ્યક્તિ છે. તે સારો વ્યક્તિ ન હતો. હકીકતમાં આ દુનિયામાં તેનાથી વધુ ખરાબ વ્યક્તિ કોઈ ન હોઈ શકે. ગામના તમામ લોકો બાબાને ખૂબ ઇજ્જત આપે છે. જ્યારે તે ઘરમાં મારો પહેલો દિવસ હતો, મારા ભાઈ અને ભાભી મને ત્યાં લેવા આવ્યા ન હતા. ગામવાળાએ તેમને કહ્યું હતું કે તમારી બહેન ઘરેથી ચાલી ગઈ છે. તે મને કોઈ પણ રીતે ઘરની બહાર ફેંકી દેવા માંગતા હતા. એટલા માટે તો તેઓ મારા લગ્ન કરાવતા હતા. પણ હું મારી મરજીથી બાબાના ઘરે આવી હતી. પછી બાબાએ મને પોતાની સાથે રાખેલી એક મહિલાને સોંપી દીધી. તે મને રૂમમાં લઈ ગઈ અને પછી મને પણ તેના જેવો પોશાક પહેરાવવામાં આવ્યો અને ઘરનું કામ કરવાનું કહેવામાં આવ્યું. બાબાનું ઘર બહુ મોટું હતું, તેથી તમામ કામ ત્યાં રહેતી છોકરીઓ દ્વારા કરાવવામાં આવતું હતું. જ્યારે તેની પત્ની મહારાણી બનીને અમારા પર રાજ કરતી હતી, મને પહેલા જ દિવસે કામ સોંપવામાં આવ્યું કે મારે ઘણા બધા કપડાં ધોવાના છે. ઘરના કામકાજ હું બરાબર રીતે જાણતી હતી, પણ હું આટલા બધા કપડાં ધોવાનું કામ સંભાળી શકતી ન હતી. ત્યાં એક વોશિંગ મશીન હતું, પરંતુ તેમ છતાં બાબાજીની પત્નીએ કહ્યું હતું કે તમારે કપડાં હાથથી ધોવા પડશે. અહીં મશીનો ચલાવવામાં આવતા નથી. મેં કોઈક રીતે એ કપડાં ધોયા, પરંતુ અતિશય ગરમીને કારણે અને આટલા બધા કપડાં ધોવાથી મારી તબિયત બગડી અને હું પહેલા જ દિવસે બીમાર પડી ગઈ હતી. મને સૂવા માટે રૂમ આપવામાં આવ્યો. આ ઘરના રૂમ બિલકુલ જેલ જેવા બનાવવામાં આવ્યા હતા. અહીં આવેલી છોકરી પોતાની મરજીથી બહાર જઈ શકતી ન હતી. પણ જ્યારે મારી સામેના રૂમમાં મેં એક છોકરી જોઈ તો મારી આંખો ચોંકી ગઈ. તે ખૂબ જ નાની છોકરી હતી. તેની ઉંમર 15 વર્ષની આસપાસ હશે. તે ખૂબ જ કમજોર પડી ગઈ હતી. તે છોકરીની આંખો નીચે કાળા ઘેરા હતા અને તે તેના રૂમમાં ખૂબ જ ખરાબ હાલતમાં પડી હતી. હું મારા રૂમમાંથી તેનો રૂમ જોઈ શકતી હતી. તે જોવામાં ખૂબ જ સુંદર હતી. હું તેની પાસે ગઈ અને તેને પૂછ્યું, બહેન, તમને શું થયું છે? તમારી તબિયત સારી નથી અને તમે ક્યાંથી આવ્યા છો? અમારા ગામના હોય એવું લાગતું નથી. તે દુઃખી થઈને બેઠી અને બોલી કે હા, હું આ ગામની નથી. હું પાડોશી ગામની છું અને હું ત્યાંની રહેવાસી છું. મેં કહ્યું, તો ઠીક, તમે બાજુના ગામમાંથી આવ્યા છો. મેં તેને કહ્યું કે તમારી તબિયત સારી નથી, પણ તમે આટલી નબળી સ્થિતિમાં પણ ખૂબ જ સુંદર દેખાવ છો. તો જ્યારે તમે સામાન્ય હશો ત્યારે તમે કેટલા સુંદર હશો. તો તે કહેવા લાગી કે મારી ખૂબસૂરતી જ મારી દુશ્મન બની ગઈ છે. એક છોકરી ગઈ છે દવા લેવા મારી બાબા પાસે. હું દવા લઈશ તો હું સંપૂર્ણપણે ઠીક થઈ જઈશ. તે મને કહેવા લાગી, મને એક વાત કહો, એવું લાગે છે કે તને આજે જ અહીં લાવવામાં આવી છે, કારણ કે આજ પહેલાં મેં તને અહીં ક્યારેય જોઈ નથી. મેં કહ્યું, મને લાવવામાં આવી નથી. તે કહેવા લાગી, તમારો મતલબ શું છે? ને કહ્યું, હું જાતે જ અહીં આવી છું. મારા ભાઈ અને ભાભી જબરદસ્તી મારા લગ્ન કરાવતા હતા. છોકરાની માતામાં મને ઘણી સમસ્યાઓ લાગતી હતી, તેથી મેં લગ્ન કરવાની ના પાડી. પણ તે માન્યા નહીં. તેથી હું એ લોકોથી છુટકારો મેળવીને અહીં ભાગી ગઈ. વિચાર્યું કે હું અહીં આરામદાયક જીવન જીવીશ. કોઈ પણ રીતે ગામના તમામ લોકો સતરંગી બાબાના ખૂબ વખાણ કરે છે. છોકરીએ મારી સામે હસીને કહ્યું કે તને ખબર નથી કે તું આટલા મોટા દલદલમાં ફસાઈ ગઈ છો. આ બાબા અને તેની પત્ની બહુ ખરાબ લોકો છે. અહીં છોકરીઓની ઇજ્જત સાથે રમત રમાય છે. ગામના લોકો આ બાબાને માન આપે છે કે બાબા બહુ સારા છે.
પણ તે બાબા 3 મહિના સુધી છોકરીઓને પોતાની સાથે રાખે છે, તેનો ઉપયોગ કરે છે અને તેની પત્ની છોકરીઓ પાસે ઘરના બધા કામ કરાવે છે. અને જ્યારે છોકરીઓ મોટી થાય છે ત્યારે તે તેમને શહેરમાં લઈ જાય છે અને વેચે છે. આ રીતે બાબાને ઘણા પૈસા મળે છે. જ્યારે લોકો પૂછે છે કે અમારી દીકરી ક્યાં ગઈ છે, તો બાબા તેમને પૈસા આપે છે અને કહે છે કે મેં તમારી દીકરીઓના લગ્ન શહેરમાં કરાવી દીધા છે અને તે ખૂબ જ સુખી જીવન જીવે છે. પરંતુ મને એ વાતથી નવાઈ લાગે છે કે ગામડાના લોકો આ બાબાની વાત પર વિશ્વાસ કરે છે અને તેમની દીકરીઓને બાબાને સોંપ્યા બાદ તેઓ તેમને શોધવાનો પ્રયાસ પણ કરતા નથી. ક્યારેય અહીં આવીને મળવાનો પ્રયત્ન કર્યો નથી. એવું નથી વિચારતા કે આપણે આપણી દીકરીઓને જોઈએ કે તેઓ કઈ સ્થિતિમાં છે, અને જો બાબાએ તેની દીકરીના લગ્ન કરાવ્યા છે તો આપણે જોઈએ કે બાબાએ તેની દીકરીના લગ્ન ક્યાં અને કયા પરિવારમાં કર્યા છે. પણ એ લોકો દીકરીઓને બાબાને સોંપ્યા પછી ભૂલી જાય છે. તે આ બાબામાં આંધળો વિશ્વાસ કરે છે અને આ બાબા તેમના વિશ્વાસને મારી રહ્યો છે. બાબાએ તેમને સખ્ત ના પાડી છે કે જો તમે લોકોએ તમારી પુત્રીને ફરી જોવાનો પ્રયાસ કર્યો તો તમારી દીકરીઓનું ભવિષ્ય બગડશે. આવનારું જીવન ખૂબ જ ખરાબ હશે. હું અહીં માત્ર 10 દિવસથી આવી છું. હું જાણું છું કે મારી સાથે પણ આવું જ થશે, કારણ કે મેં મારી પોતાની આંખોથી ઘણી છોકરીઓને બાબાને અહીંથી લઈ જતા જોયા છે. તે બિચારી છોકરીઓ ખરાબ રીતે રડે છે, પરંતુ કોઈ તેનું સાંભળતું નથી. છોકરીઓને રાતના અંધારામાં લઈ જવામાં આવે છે જેથી કોઈ બાબાને જોઈ ન શકે. હું વધુ સુંદર છું, તેથી જ બાબા દરરોજ રાત્રે મારી ઇજ્જત બગાડે છે. તેની પત્ની બધું જાણતી હોવા છતાં તેના પતિને કંઈ કહેતી નથી. આ બંને લોકોની સેવાના નામે છોકરીઓની ઇજ્જત સાથે રમત રમી રહ્યા છે. આ છોકરીએ મને તેનું નામ મધુ કહ્યું હતું. મેં તેને પૂછ્યું, તું અહીં કેવી રીતે પહોંચી? તો તેણે કહ્યું કે બીજા બધાની જેમ મારા માતા પિતાને પણ સતરંગી બાબામાં ખૂબ શ્રદ્ધા છે. હું ભણવા માંગતી હતી, પણ મારા માતા પિતાએ મને ભણવા ન દીધી. એક દિવસ હું બીમાર પડી ત્યારે ગામના લોકોએ માને કહ્યું કે પડોશના ગામમાં સતરંગી બાબા આવ્યા છે, તમારી દીકરી જલ્દી સાજી થઈ જશે. આમ પણ મારી માતાએ ગામમાં ઘણા લોકો પાસેથી સતરંગી બાબાની ક્ષમતાઓ વિશે પહેલેથી જ સાંભળ્યું હતું. કોઈ પણ રીતે અમારા ગામના અભણ લોકો બાબાઓ પર વધુ વિશ્વાસ કરે છે. તેને ડૉક્ટર પાસે જવાનું ગમતું નથી, તેથી મારી મા પણ મને બાબા પાસે લઈ આવી. બાબાએ મંત્ર મારી માથે ફૂંક્યો અને કહેવા લાગ્યો કે તારી દીકરી ઠીક થઈ જશે. પણ બાબા મને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. અમે બંને મા દીકરી ત્યાંથી ઊભા થયા અને જવા લાગ્યા. જ્યારે બાબાએ મારી માતાને પૂછ્યું કે શું તમે તમારી દીકરીને મારી પાસે છોડવા માંગો છો? હું તમારી દીકરીનું ભવિષ્ય સુધારીશ. તમારી પુત્રીની કુંડળીમાં ખામી છે. ભવિષ્યમાં તેનું જીવન ખૂબ જ ડળામણું બનવાનું છે. આ સાંભળીને મારી માના હોશ ઉડી ગયા અને તેણે બાબાજીની સામે હાથ જોડીને કહ્યું, બાબાજી, જો તમે મારી દીકરીને તમારી સાથે રાખશો તો હું મારી દીકરીને ખૂબ નસીબદાર માનીશ. મારી પુત્રીનું જીવન વધુ સારું રહેશે, કારણ કે મેં સાંભળ્યું છે કે જે તમારી પાસે તેની દીકરીઓ લાવે છે તેના શહેરના મોટા લોકો સાથે લગ્ન થયા છે અને આજે તેઓ તેમના સાસરિયા પર રાજ કરી રહી છે. પણ ખબર નહીં કેમ મને ડર લાગતો હતો. મેં મારી માને સમજાવવાની કોશિશ કરી કે મને બાબા સાથે ન છોડ, મને તારી સાથે લઈ જા. પરંતુ મારી માતાએ મારી વાત ન સાંભળી. એણે મને સમજાવ્યું કે બાબા સાથે રહેશો તો તમારું જીવન સુધરશે. કોઈ પણ રીતે અમે ગરીબ લોકો છીએ. જો તું અમારા જેવા ગરીબ લોકો સાથે લગ્ન કરીશ તો અમારી જેમ તું પણ તારા સાસરે જઈને ગરીબીનું જીવન જીવીશ. હું આ ફક્ત તારા લાભ માટે કહું છું. હું ઘરે જઈને તારા પિતાજીની પરવાનગી લઈશ, પણ ત્યાં સુધી તું અહીંયા જ રહે. મેં મારી માતાને કહ્યું, મા પ્લીઝ મને છોડીને ન જાઓ.
હું પણ તમારી સાથે આવું છું, મને તમારી સાથે લઈ જાઓ. પરંતુ મારી માતાએ સાંભળ્યું નહીં અને મને બાબાજી પાસે છોડી દીધી. હું જાણતી હતી કે મારા પિતા પણ મને બાબાજીના ઘરે રહેવાની પરવાનગી આપી દેશે અને પછી એવું જ થયું. છેલ્લી વખત મારા માતા પિતા મને મળવા આવ્યા અને તેઓએ મને બાબાજી સાથે રહેવા અને મારું જીવન પસાર કરવા આશીર્વાદ આપ્યા. બાબાજીએ મારા માતા પિતાને કહ્યું હતું કે હવે તેમની દીકરીને મળવા અહીં આવવાની જરૂર નથી, કારણ કે તે 3 મહિના અમારી સાથે રહેશે. તે પછી અમે શહેરના એક સારા બિઝનેસ માલિકના પુત્ર સાથે તેના લગ્ન કરાવીશું અને તમને તમારી દીકરીના લગ્નના ફોટા પણ આપવામાં આવશે. મારા માતા પિતા ખુશ થઈને ચાલ્યા ગયા, જાણે કે તે તેની દીકરીથી અલગ ન થયા હોય, પણ તેને મોટું ઇનામ આપવામાં આવ્યું હોય. અને મારા માતા પિતા માટે હું અફસોસ કરતી રહી ગઈ. મધુ પોતાની વાત કહેતી વખતે ખૂબ રડી રહી હતી અને કહ્યું, હવે તમે તમારા રૂમમાં જાઓ, કારણ કે અહીં એક સ્ત્રી બધી છોકરીઓના રૂમમાં તે છે કે નહીં તે તપાસવા આવતી રહે છે. જો કોઈ આવીને તને મારા રૂમમાં બેઠેલી જોશે તો તને સજા થશે. હું નથી ઈચ્છતી કે તને મારી સાથે વાત કરવાની સજા મળે. તે છોકરીની વાત સાંભળીને હું ચૂપચાપ મારા રૂમમાં ચાલી આવી અને પલંગ પર પડી તેની સામે આંસુભરી આંખોથી જોઈ રહી હતી, કારણ કે તેની વાત ખૂબ જ દુઃખદ હતી. હવે મારું શું થશે તેની મને બીક હતી. હું વિચારતી હતી કે જો મારે ઘરેથી ભાગવું હતું તો હું બીજે ક્યાંક ગઈ હોત અથવા ભાભીના કહેવા પ્રમાણે લગ્ન કરી લીધા હોત. પણ અહીં મને એવું લાગે છે કે હું નરકમાં આવી ગઈ છું. મેં મારા જ પગ પર કુહારી મારી હતી. બીજો દિવસ આવી ગયો હતો જ્યારે બધી છોકરીઓને કહેવામાં આવ્યું કે હવે કામ કરવાનું શરૂ કરો. મધુ પણ તેના રૂમમાંથી બહાર આવીને કામ કરી રહી હતી. મધુ અને મને સફાઈનું કામ આપવામાં આવ્યું હતું. અમે બંને માલકીનના રૂમમાં સફાઈ કરવા ગયા. જ્યારે મેં મધુને કહ્યું, મધુ, આપણે અહીંથી ભાગવું પડશે, અહીંથી ભાગી જવા માટે કંઈક કરવું પડશે, કારણ કે આપણે અહીં રહી શકતા નથી. મારી વાત સાંભળીને મધુ હસી પડી અને કહેવા લાગી, તને કેમ લાગે છે કે મેં અહીંથી ભાગી જવાનો પ્રયત્ન નથી કર્યો? મેં અહીંથી ભાગવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હું દરેક વખતે નિષ્ફળ ગઈ. અને તું કામ પર ધ્યાન આપ, નહીંતર માલકીન આવશે. મધુ અને હું સફાઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક ટેબલ પર રાખેલ કાચનું ફૂલનું પોટ જમીન પર પડી ગયું અને દૂર દૂર સુધી તેના તૂટવાનો અવાજ આવ્યો. મધુએ ગભરાઈને મારી સામે જોયું અને મેં પણ તેની સામે જોયું. મધુ કહેવા લાગી, આ તે શું કર્યું? શું તું નથી જાણતી કે માલકીન તને સજા આપશે? મધુએ ઝડપથી મને પાછળ ધકેલી દીધી અને કહેવા લાગી, અહીંથી જા, રૂમમાંથી દૂર જા, હું આ બધું ઝડપથી સાફ કરું છું. તેણે મને બળજબરીથી રૂમની બહાર મોકલી દીધી. હું હજુ રૂમમાંથી બહાર નીકળી હતી, પછી અચાનક માલકીન રૂમની અંદર આવી અને કહેવા લાગી, આ ઘોંઘાટ શું છે? શું તૂટી ગયું? તેણે જોયું તો મધુ પડી ગયેલ ફ્લાવર પોટના કાચ ઉપાડી રહી હતી. માલકીન ગુસ્સે થઈને મધુની નજીક ગઈ અને મધુને તેના વાળથી પકડીને મારવા લાગી. તેણીએ કહ્યું, તું કોઈ કામ બરાબર રીતે કરી શકતી નથી. અહીં બધી છોકરીઓ સરળતાથી અને સારી રીતે કામ કરે છે, પણ હું જોઈ રહી છું, જે દિવસથી તું અહીં આવી છું ત્યારથી તને મારા હાથે માર ખાવાની મજા આવે છે. બધા કામ બગાડતી રહે છે. હું ઝડપથી માલકીન પાસે ગઈ અને મધુને તેની પાસેથી છોડાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું, માલકીન, આમાં તેની કોઈ ભૂલ નથી, મેં આ બધું કર્યું છે. પણ તેણીએ મને જોરથી ધક્કો માર્યો અને કહ્યું, તું જા અહીંથી, તેની અને મારી વચ્ચે કોઈ આવવું નહીં. તું આવી તો તારી પણ ખેર નથી. તેણે જબરદસ્તીથી મને રૂમની બહાર ધકેલી દીધી. બિચારી મધુ ચીસો પાડી રહી હતી અને જોર જોરથી રડી રહી હતી. હું પણ રડતી હતી અને દરવાજો જોરથી ખખડાવતી હતી
કહેતી હતી કે મહેરબાની કરીને માલકીન મધુને કંઈ ન કરો, તેની કોઈ ભૂલ નથી. માલકીને તેને લાકડીથી એટલી જોરથી મારી કે બિચારી છોકરી ઘાયલ થઈ ગઈ હતી અને મને તેની ચીસો બહાર સંભળાઈ રહી હતી. હું રડી રહી હતી કે મારા કારણે બિચારી મધુને શું થઈ ગયું. લાંબા સમય પછી બાબાની પત્ની બહાર આવી અને મને કહ્યું, તે છોકરીને તેના રૂમમાં લઈ જા અને ઝડપથી કામ પર લાગ, નહીંતર હું તારી હાલત પણ એવી જ કરી દઈશ. મેં ઝડપથી મધુને ઉપાડી તેને તેના રૂમમાં લઈ ગઈ અને પૂછ્યું, મધુ, તે મારા આરોપને તારા પર કેમ લઈ લીધો? તે કહેવા લાગી કે અહીં આવ્યા બાદ મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. હું અહીં દરરોજ અત્યાચારનો શિકાર બની રહી છું, પરંતુ તું ગઈકાલે જ અહીં આવી હતી. મારી સાથે જે થઈ રહ્યું હતું તે હું ઈચ્છતી ન હતી કે તારી સાથે પણ થાય. હું તને વિનંતી કરું છું કે જો તને બચવાનો રસ્તો મળી જાય તો તું અહીંથી ચાલી જા, કારણ કે આ ખૂબ જ જોખમી જગ્યા છે. અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ અહીંથી સુરક્ષિત જઈ શકતો નથી. ભગવાન તને સાથ આપે. મેં મધુને કહ્યું, હું હવે અહીંથી ભાગવાનો પ્રયત્ન નહીં કરું, અને જો હું અહીંથી ભાગીશ તો હું તને મારી સાથે લઈ જઈશ. મધુએ કહ્યું, અહીંથી નીકળીને હું શું કરીશ? મારી સાથે ઘણું ખોટું થયું છે. હવે મારા જીવનની વાત આમ જ ચાલતી રહેશે. તેને પલંગ પર સૂઈને કહ્યું કે હવે તું અહીંથી જા. જો તને અહીંથી નીકળવામાં મોડું થશે તો તું જાણે છે કે તારું શું થશે. હું મધુના રૂમમાંથી પાછી આવી અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ, પણ મારું મન વારંવાર મધુ તરફ જતું હતું. તે ઘણી મુશ્કેલીમાં હતી. તેમ છતાં અહીંની અન્ય છોકરીઓ સાથે આવું થતું ન હતું જેમ મધુ સાથે થઈ રહ્યું હતું. અને આ માત્ર એટલા માટે હતું કારણ કે બાબાનું હૃદય મધુ પર આવી ગયું હતું. આમ કામ કરતાં કરતાં રાત પડી ગઈ. મારા રૂમમાં એક સ્ત્રીએ આવીને કહ્યું, ચાલ ઉઠ, બાબાએ તને બોલાવી છે. તેમની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ, કારણ કે મને ખબર હતી કે બાબા મને રાત્રે રૂમની અંદર કેમ બોલાવે છે. મધુ સાથે જે કંઈ થઈ રહ્યું હતું મને યાદ આવવા લાગ્યું કે મારી સાથે પણ એવું જ થવાનું છે. હું જોર જોરથી બૂમો પાડવા લાગી કે હું ત્યાં નહીં જઈશ. પછી તે મહિલાએ મને મારવાનું શરૂ કર્યું અને કહ્યું કે તારે જવું પડશે, કારણ કે તમે પોતે અહીં આવ્યા છો, તેથી તમારે આ બધું સહન કરવું પડશે. હું કહેવા લાગી, ના, ભલે ગમે તે થાય, હું બાબાના રૂમમાં નહીં જઈશ. તો તે મને મારવા લાગી. હું જોર જોરથી રડી રહી હતી. મધુ મને બચાવવા તેના રૂમમાંથી બહાર નીકળી તો તે મધુને પણ મારવા લાગી અને કહ્યું, હવે તમે બંને બાબાના રૂમમાં જશો. અમે બંનેએ તે મહિલાને દૂર ધકેલી દીધી અને અમે બંનેએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પણ તેણે આખા ઘરમાં બૂમો પાડી કે છોકરીઓ ભાગી રહી છે, તેમને પકડો. ઘરમાં ખૂબ જ હોબાળો થયો અને બાબા અને તેમની પત્ની પણ બહાર આવ્યા. અમે બંને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા જ્યારે આખા ઘરમાં ભયંકર હંગામો મચી ગયો હતો. ત્યાંની મહિલાઓએ કોઈક રીતે અમને પકડી લીધા હતા. હવે અમે જાણતા હતા કે અમારું પરિણામ ખૂબ જ ખરાબ આવવાનું છે. અમે બંને પકડાઈ ગયા અને હવે અમને બંનેને ખરાબ રીતે મારવામાં આવી રહ્યા હતા. મધુ બાબા સાથે ખરાબ વર્તન કરી રહી હતી અને કહી રહી હતી, ઢોંગી બાબા, આ માસૂમ છોકરીને તો છોડી દે. તે મારી સાથે જે કર્યું તેનો ભગવાન ન્યાય કરશે, પરંતુ હું તમને પતિ અને પત્ની બંનેને ક્યારેય માફ નહીં કરું અને મારો ભગવાન પણ નહીં કરે. હું તમારી સમક્ષ મારા હાથ જોડું છું. આ છોકરીને જવા દો. હું જાણું છું અહીં ઘણી બધી છોકરીઓ છે, પણ આ છોકરી ખૂબ જ નિર્દોષ છે. એની આગળ પાછળ કોઈ નથી. તે બોલતી હતી ત્યાં બાબાની પત્નીએ મધુના વાળ ખેંચ્યા અને એટલા જોરથી ખેંચ્યા કે તે છોકરી તરફવા લાગી. હું તેને બચાવવા આગળ વધવા જતી હતી જ્યારે બાબાએ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને કહેવા લાગ્યો, તમે બંને તો મિત્ર બની ગયા છો.
આજે અમારે તારી મિત્રને મારવી પડશે. તેને તેની પત્ની તરફ ઈશારો કર્યો. જ્યારે તેની પત્નીએ બીજી મહિલાને ઈશારો કરીને મારી નજર સામે જ મધુને લાકડી વડે મારવાનું શરૂ કર્યું હતું. તે મધુને એટલી ખરાબ રીતે મારતી હતી કે હું જોઈ શકતી ન હતી. મેં તેને છોડાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ કંઈ થઈ શક્યું નહીં. બાબા મને જબરદસ્તી તેના રૂમમાં લઈ ગયો. આજે તે મારી ઇજ્જતને કલંકિત કરવા માંગતો હતો. બીજી બાજુ બિચારી મધુ ખૂબ જ પીડાઈ રહી હતી. તે મને દૂર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ હું વારંવાર મધુ તરફ જોઈ રહી હતી અને બૂમો પાડી રહી હતી કે પ્લીઝ તેને છોડી દે, પ્લીઝ અમને બંનેને છોડી દે, અમને કોઈ બચાવો. પણ તેનો કોઈ ફાયદો ન હતો, કારણ કે મધુ એટલી ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી કે તે જમીન પર પડી ગઈ અને બેહોશ થઈ ગઈ હતી. પરંતુ તેમ છતાં બાબાની પત્નીના હાથ અટક્યા નહીં અને બાબા મને બળજબરીથી રૂમની અંદર લઈ ગયા હતા. તે રાત્રે બાબાએ મારી ઇજ્જત ખરાબ કરી નાખી હતી. હું બાબાના રૂમમાં હતી. પછી બે મહિલા આવી અને મને રૂમમાંથી લઈ ગઈ. મેં મધુના રૂમ તરફ જોયું તો તે ખાલી હતો. હું ખૂબ જ મુશ્કેલીમાં હતું કે મધુ ક્યાં છે અને તેને તેના રૂમમાં કેમ ન લાવવામાં આવી. પરંતુ પછી સવારે સત્ય સામે આવ્યું કે મધુ આ દુનિયા છોડી ગઈ છે. બાબાની પત્નીએ તેને એટલી ખરાબ રીતે મારી હતી કે બિચારી છોકરી ઘાયલ થઈ ગઈ અને આ જીવનની લડાઈ હારી ગઈ અને મને છોડીને ચાલી ગઈ. તેના અવસાનથી મને ખૂબ જ દુઃખ થયું, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું આ બાબાને સજા અપાવીશ. સવારે બાબાએ મધુના માતા પિતાને ફોન કર્યો અને તેમને કહ્યું કે તમારી દીકરી બીમાર છે અને ખૂબ તાવને કારણે આ દુનિયા છોડી ગઈ છે. અમે તેની ખૂબ સારવાર કરી, પરંતુ તે બચી શકી ન હતી. તેના માતા પિતા તેને મળવા આવ્યા હતા. તે પણ ખરાબ રીતે રડી રહ્યા હતા. બાબાએ મધુનું શરીર તેમને સોંપ્યું. તેના માતા પિતાએ મધુનો ચહેરો જોયો ત્યારે તેણે કહ્યું, તેને જોતાં એવું લાગતું નહોતું કે તે તાવથી મૃત્યુ પામે છે, કારણ કે તેનો ચહેરો ખરાબ રીતે લીલો થઈ ગયો હતો અને તેનું શરીર પણ જખમી હતું. તે લોકો ઘોંઘાટ કરવા લાગ્યા કે તમે અમારી દીકરી સાથે શું કર્યું છે. આજે જ્યારે તેઓને તેમની પુત્રીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ તેમની પુત્રી માટે તડપતા હતા. પરંતુ તે પહેલાં તેઓએ ક્યારે મધુ તરફ પાછું વળીને જોવાની કોશિશ કરી ન હતી અને આજે એ લોકો બેકાબૂ થઈને રડી રહ્યા હતા. પરંતુ તેની નજર સામે હવે તેની પુત્રીની લાશ પડી હતી. બાબા જ્યારે સમજી ગયા કે આ લોકોને થોડું થોડું હવે સમજાઈ રહ્યું છે, ત્યારે બાબાએ તેના માતા પિતાને ચૂપચાપ 10 લાખ આપવા માંગતા હતા. પરંતુ તેઓએ કહ્યું કે આનો અર્થ એ થયો કે બાબાજી, અમારી દીકરી મરી નથી, પરંતુ તેની સાથે ચોક્કસ કંઈક ખોટું થયું છે. બાબા કહેવા લાગ્યા, હવે તમે સમજી ગયા છો તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમારી દીકરીનું જીવન આટલું જ લખાયું હતું. તે આ દુનિયામાંથી ચાલી ગઈ છે. આ પૈસા રાખો અને જો તમને હજુ પણ પૈસા ઓછા લાગે તો હું તમને વધુ પૈસા આપીશ, પણ આ વાત કોઈને ના કહેવી. બાબાની વાત સાંભળીને મધુના માતા પિતા ચીસો પાડવા લાગ્યા અને કહ્યું કે અમે આખા ગામને કહીશું કે તમે નકલી બાબા છો અને તમે અમારી દીકરીને મારી નાખી. બાબાએ પોતાની પિસ્તોલ કાઢી અને મધુના માતા પિતા સામે મૂકી અને કહ્યું કે જો તમે વધારે બુદ્ધિ બતાવવાનો પ્રયત્ન કરશો તો હું તમને બંનેને મારી નાખીશ. આમ કરો, તમારી દીકરીનો મૃતદેહ અહીંથી લઈ જાઓ અને ચૂપચાપ ખાડામાં દાટી દો. કોઈને ખબર ન પડે કે તમારી દીકરી મરી ગઈ છે. જો તમે બંને આવું ન કર્યું તો હું તમને મારી નાખીશ. મધુના માતા પિતા ખૂબ ડરી ગયા અને પછી તેઓએ મધુનો મૃતદેહ તેના માતા પિતાને સોંપી દીધો. મધુના માતા પિતાએ તેનો મૃતદેહ દાટી દીધો હશે. આનો અર્થ એ થયો કે તેની પુત્રીનું નામો નિશાન નથી. અને બાબાએ મધુના માતા પિતાને એમ પણ કહ્યું હતું કે જો કોઈ તમારી પુત્રી વિશે પૂછે
તે કહેજો કે બાબાએ તેના લગ્ન શહેરમાં કર્યા છે અને તે તેના સાસરે ખુશ રહે છે. મધુના માતા પિતા ગરીબ છે. તેઓ બાબાનો સામનો કરી શકતા ન હતા. તેથી ચૂપચાપ રડતા તે તેની પુત્રીનો મૃતદેહ લઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા. પણ મેડમ, હું આ બધું સહન ન કરી શકી. તેથી મેં કંઈ પણ કરીને ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. હું જાણતી હતી કે આ વખતે મારા ભાગી જવાથી મારું મૃત્યુ થશે. પણ મેં નક્કી કરી લીધું હતું કે મારે અહીંથી ખૂબ જ ચતુરાઈથી નીકળવું પડશે. હવે આ ઘરમાં રહેવું મારા માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. જ્યારે મારી નજર સામે મધુનું મૃત્યુ થયું તો હું પણ હવે મરી શકું છું અને હું મધુને ન્યાય મેળવવા માંગતી હતી. જો હું પણ બાબાની પત્નીના હાથે મૃત્યુ પામી હોત તો મારો રાજ પણ રાજ રહી ગયો હોત, કારણ કે મારા ભાઈ અને ભાભીએ પણ મને મળવાની ક્યારેય કોશિશ કરી ન હતી. આ રીતે ઘરમાં શું ચાલી રહ્યું છે તેની કોઈને ખબર નથી. મેડમ, ખૂબ જ શાંતિથી હું વહેલી સવારે બચતી ઘરની છત પર ગઈ જ્યારે બધા સૂતા હતા અને હું ત્યાં ખૂબ ઊંચાઈએથી કૂદી ગઈ. મેં વિચાર્યું કે ભલે મારા પગ ભાંગી જશે પણ મારે જીવ ન ગુમાવવો જોઈએ. મારે જીવિત રહેવું છે અને આ બાબાનું સત્ય દુનિયા સમક્ષ લાવવું છે. હું ત્યાંથી કૂદી અને જમીન પર પડી ગઈ હતી. મારા પગમાં ખરાબ રીતે ઈજા થઈ છે. તમે મારી ઈજા જોઈ શકો છો, પરંતુ તેમ છતાં હું કોઈક રીતે લંગડાતી અહીં આવી છું અને તમને સત્ય કહું છું. જો તમે મારી વાત પર વિશ્વાસ ન કરતા હો તો તમે લોકો જાઓ અને મધુના માતા પિતાને આખું સત્ય પૂછો, કારણ કે બાબા હવે અમને પકડવાનો પ્રયત્ન કરશે અને તેણે કેટલી છોકરીઓ સાથે ખોટું કર્યું છે. તેનાથી ઘણી છોકરીઓનું જીવન બરબાદ થઈ ગયું છે અને પછી આ લોકો તે છોકરીઓને શહેરમાં વહેંચે છે. હું તમારી સમક્ષ મારા હાથ જોડું છું મેડમ. હું બધું સાચું કહું છું. આ છોકરીની વાત અહીં પૂરી થઈ. મેં કહ્યું, ઠીક છે, તમારો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. મેં મારા જાણકારને કહ્યું હતું કે આ છોકરીને અમારી કસ્ટડીમાં રાખો, તેને બહાર ન કાઢો, કારણ કે તેણે કહ્યું હતું કે બાબાથી તેનો જીવ જોખમમાં છે. તેથી તેની સુરક્ષા કરવાની જવાબદારી અમારી છે. જ્યાં સુધી અમને ખબર ન પડે કે આ સાચું બોલે છે કે ખોટું, અમે તપાસ કરવા નીકળ્યા હતા. સૌ પ્રથમ અમે મધુના માતા પિતા પાસે ગયા. જ્યારે અમે તેના ઘરે ગયા ત્યારે તેના માતા પિતાની નજરો પરથી લાગતું હતું કે તેઓ ખૂબ રડ્યા હતા. જ્યારે અમે તેને તેની પુત્રી વિશે પૂછ્યું ત્યારે કવિતાના કહેવા પ્રમાણે તેઓએ અમને એમ જ કહ્યું હતું કે બાબાએ તેમની પુત્રીના લગ્ન શહેરમાં સારી જગ્યાએ કરાવ્યા છે અને તે ત્યાં ખુશ રહે છે. આનો અર્થ એ થયો કે તેઓએ સ્પષ્ટપણે અમારી સાથે ખોટું બોલ્યા હતા. અમે કહ્યું કે જો તમે અમને સાચું ન કહ્યું તો અમે તમને પણ પકડી શકીએ છીએ. અમારા પોલીસ સ્ટેશનમાં સતરંગી બાબા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ સાંભળીને મધુના માતા પિતા ચોંકી ગયા અને પૂછ્યું કે અમારા ગામમાં કોની હિંમત છે કે સતરંગી બાબા સામે રિપોર્ટ નોંધાવે. મેં કહ્યું, તમે સાચું કહેશો તો અમે તમારી દીકરીને ન્યાય અપાવશી. જો તમારી પુત્રી મરી ગઈ હોય તો. તે પહેલાં તો તેણે ના પાડી, કારણ કે તે બાબાથી ખૂબ ડરતા હતા. પણ પછી મેં તેમને કહ્યું કે જો તમે જૂઠું બોલો છો તો હું તમને પણ પકડી શકું છું. કોઈ પણ રીતે અમારા પોલીસ કર્મીઓ માટે સત્ય શોધવું મોટી વાત નથી. મેં જે કહ્યું તે સાંભળીને તેઓ ડરી ગયા અને મારા પગે પડ્યા અને રડવા લાગ્યા કે બાબાએ અમારી દીકરીને મારી નાખી છે. અમે અમારી દીકરીને ખૂબ જ વિશ્વાસ સાથે તેમની પાસે લઈ ગયા હતા. અમે ઈચ્છતા હતા કે અમારી દીકરીનું ભવિષ્ય સુધરે, પણ અમને ખબર ન હતી કે એક દિવસ એ બાબા અમારી દીકરીને મારી નાખશે. ખબર નથી તેઓએ અમારી દીકરી સાથે શું કર્યું છે. મેં પૂછ્યું, ઠીક છે, તો સાચી વાત છે કે તમારી દીકરી આ દુનિયા છોડી ગઈ છે અને તમે લોકો પોતે બાબાના ઘરેથી
તેનો મૃતદેહ લાવ્યા હતા. શું બાબાએ તમને ધમકાવ્યા હતા? અને પછી તેઓએ મને આખી હકીકત જણાવી કે બાબાની સૂચના મુજબ તેઓએ તેમની પુત્રીની લાશને જંગલમાં દાટી દીધી હતી. અમે તેમને કહ્યું, અમને તે જગ્યા બતાવો જ્યાં તમે તમારી પુત્રીને દાટી છે. તેઓએ અમને તે સ્થળ બતાવ્યું. જ્યારે અમને તે જગ્યા મળી અને અમે મધુના મૃતદેહને બહાર કાઢ્યો અને અમે તેના મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલી દીધો. જ્યારે ત્યાંથી રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે તેને વધુ પડતો મારવાથી ઈજા પહોંચાડવામાં આવી, જેના કારણે તે પીડા સહન ન કરી શકી અને તેનું મૃત્યુ થયું. અને તેના સાથે ઘણી વખત ખોટું કામ થયું હોવાનું પણ સાબિત થયું હતું. જ્યારે અમે કવિતાનો ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે તેની સાથે પણ એક વખત ખરાબ કરવામાં આવ્યું છે. મારી પાસે બાબા ખિલાફ સબૂત હતા અને પછી આ રીતે મેં બાબા અને તેની પત્નીની ધરપકડ કરી અને ગામના તમામ લોકોએ બાબાજીનું સત્ય જોયું કે તે તેની છોકરીઓ સાથે શું કરી રહ્યો છે. જ્યારે કેટલીક છોકરીઓ એવી હતી જે બાબાના અત્યાચાર સહન કરતી હતી અને કેટલીક છોકરીઓ એવી હતી જે ખુશીથી બાબા પાસે આવી હતી અને કેટલીક છોકરીઓ બાબાની ગેંગમાં સામેલ હતી. તે બધાને પણ પકડી લેવામાં આવ્યા હતા અને નિર્દોષ છોકરીઓને મુક્ત કરવામાં આવી હતી. આ રીતે મધુને ન્યાય મળ્યો હતો. જ્યારે કવિતાને તેના ભાઈ અને ભાભીને સોંપવામાં આવી હતી, અમે ગામ લોકોને શીખવ્યું હતું કે તેઓ વિચાર્યા વિના આવા બાબાની વાતને માને નહીં અને તેની યુવાન અને કુંવારી છોકરીઓને આવા લોકોને સોંપે નહીં, કારણ કે તમારી દીકરીઓ તમારા જ ઘરમાં સારી લાગે છે. તમારી દીકરીઓને ક્યારેય બોજ ન સમજો. જો દીકરીનું ભવિષ્ય કોઈ સુધારી શકે છે તો ફક્ત તેમના માતા પિતા. આ ઘટનાથી ગામના લોકો ખૂબ જ ડરી ગયા હતા અને ત્યાર પછી ગામના લોકોએ તેમની વિચારસરણી બદલી હતી. અમે ગામના સરપંચ સાથે વાત કરીને અમે નક્કી કર્યું હતું કે ગામમાં કોઈ બાબાને ન આવવા દેવામાં આવે, કારણ કે જૂના જમાનામાં બાબા હોતા હતા. અત્યારના જમાનામાં બાબા ઢોંગી હોય છે અને માત્ર તે લોકોને મૂર્ખ બનાવે છે. બાબાજીની પત્ની પણ ખૂબ જ આકરી સજા મળી, કારણ કે તે વધારે સજાને પાત્ર હતી, જેને મારીને મધુનો જીવ લીધો હતો. હું કવિતાની હિંમતને સલામ કરું છું, જેણે આટલી હિંમત બતાવી અને બધાનું સત્ય લોકોની સામે લાવ્યું. કવિતાને સરકાર તરફથી ઇનામ મળ્યું હતું. હવે કવિતાના ભાઈએ તેના લગ્ન કરાવી દીધા છે અને તે તેના સાસરીએ ખુશીથી રહે છે. પણ હું તમને મિત્રોને એક વિનંતી કરવા માંગુ છું. મહેરબાની કરીને તમારી દીકરીઓને તમારા સિવાય બીજા કોઈને સોંપશો નહીં, કારણ કે માતા પિતા જે ઉછેર કરી શકે છે તે બીજું કોઈ કરી શકશે નહીં. જ્યાં સુધી તેમના ભવિષ્યની વાત છે તો દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય લખાવીને જ આવ્યું છે. કોઈ બાબાની વાતથી કોઈનું ભાગ્ય તો બદલાશે નહીં. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.